ગાઈસ આપણે ડીજે જોવા જઈએ છે. નગરપાલિકા વોર્ડ નંબર 2 ભારતીય જનતા પાર્ટીના આપણા લોકલાડીલા ઉમેદવાર રાજેશ કુમાર પરમાર, જેમનો અનુક્રમ નંબર છે 1, જેમનું નિશાન છે કમળ. વોર્ડ નંબર 2 ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સુરેશભાઈ બચુભાઈ પરમાર ફટાકડાવાળા, જેમનો અનુક્રમ નંબર છે 3, જેમનું નિશાન છે કમળ. વોર્ડ નંબર 2 ના ઉમેદવાર હરીશકુમાર મહેન્દ્રભાઈ પરમાર, જેમનું અનુક્રમ જેમનું નિશાન છે કમળ. अरे भाई गांव बोले અને શહેર બોલે, નાના બોલે મોટા બોલે, અમે સૌ છીએ ભાજપની સાથે, અમે સૌ છીએ મોદી સાહેબની સાથે. અમારા મિત્રો ભાઈઓ અને બહેનો મતદાર અને કન્યાદાન સમજી વિચારીને કરાય. આપણો ઉમેદવાર 24 કલાક જનતાની સેવામાં હાજર હોય, સર્વે સમાજની સાથે હોય, નાત જાતનો ભેદભાવ ન હોય એવો ઉમેદવાર હોવો જોઈએ. ગુજરાતના ગામોમાં એક જ ચાલે, શહેર અને સિટીમાં એક જ ચાલે. ચાલે ભાજપ ચાલે, ચાલે તો ચાલે આપણા મોદી સાહેબ ચાલે. સુખ અને દુઃખમાં સૌની સાથે રહેનારા, સેવાના કામમાં પહેલ કરવા વાળા, પ્રગતિના પંથે લઈને ચાલનારા, નાત જાતનો ભાજપના ઉમેદવાર કમળ ખીલશે, વિકાસ દિખશે, ગુજરાત છે મક્કમ, ભાજપ સાથે છે અડીખમ. ભાજપ એટલે સુરક્ષા, ભાજપને મનગમતા, લોકલાડીલા, સેવાભાવી આપણા પોતાના ઉમેદવાર એટલે સુરેશભાઈ બચુભાઈ પરમાર ફટાકડાવાળા, જેમનો અનુક્રમ નંબર છે 3 અને જેમનું નિશાન છે કમળ. તો આપનો કિંમતી અને પવિત્ર મત આપી અપાવી આપણા સુરેશભાઈ બચુભાઈ પરમાર ફટાકડાવાળાને જલ્દીથી વિજય બનાવીએ. આપણો મત ભાજપને, આપણો મત કમળને, આપણો મત આપણા સુરેશભાઈ બચુભાઈ પરમાર ફટાકડાવાળાને, આપણો મત આપણા મોદી સાહેબને. આપણા સુરેશભાઈ બચુભાઈ પરમાર ફટાકડાવાળા એમની વાત કરીએ ને તો એક એવા વ્યક્તિ પોતાની સામે અવાજ ઉઠાવનારા, અન્યાયની સામે લડત કરનારા, જનતાના પ્રશ્નોને વાચા આપનાર એટલે આપણા સુરેશભાઈ બચુભાઈ પરમાર. યુટ્યુબર ભેગા થઈ ગયા છે. વિડિયો બનાવે છે, આપણે પણ બનાવીએ જ છે. અમારે ભાજપની રેલી નીકળી હતી એટલે જોઈ શકો છો. વોર્ડ નંબર 2 જોઈ શકો છો, આપણે ભાજપનું કાગળ આવી ગયું છે. પહેલું છે પિનલબેન રાજેશ કુમાર, બીજું છે સુરેશભાઈ બચુભાઈ પરમાર, ત્રીજો નંબરમાં છે હરીશ કુમાર મહેન્દ્રભાઈ પરમાર, લાસ્ટ અને અંતિમ હંસાબા ગંભીર સિંહ રવાવેર ચાય.
જોઈ શકો છો આપણે ભાજપનું કાગળ કેટલું મોટું આવી ગયું છે. હજુ તમને એક જ કાગળ બતાવું, જોઈ શકો. તમે કોને પણ વોટ આપતા હોય, ભાજપને આવતા તો ભાજપને આલો, કોંગ્રેસને આવતા હોય તો કોંગ્રેસને આલો. સમજી વિચારીને પણ આપજો. જોઈ શકો છો ખાલી 2 નંબર નથી, આ બંને કાગળમાં જોઈ શકો છો 2 જ નંબર નથી, બીજા 1 થી 5 માં બધા નંબર છે. આ મેડમ જોવે છે કાગળ. જરૂર ને જરૂર લાઈક અને સબસ્ક્રાઈબ કરી લેજો. ભાજપને વોટ આવતા હોય તો ભાજપને આવજો, કોંગ્રેસને આવતા હોય તો કોંગ્રેસને. પણ સમજી વિચારીને આવજો. જય માતાજી. લાઈક અને સબસ્ક્રાઈબ કરી લેજો.